નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે જે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા એ હવે ધીરે ધીરે મજબૂત બની રહ્યું છે અને એ જેમ જેમ ધીરે ધીરે મજબૂત બને છે એમ ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્વાભાવિક રીતના ત્યાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ભારે પવન સાથે વરસાદ પડવાનો છે, ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને આ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ બંને કહી રહ્યા છે. ચોમાસું મજબૂત થયું છે તો ક્યાં અસર કરશે બધું જ સમજવું છે. વાત કરીએ વિંડીથી. વિંડીમાં આપણે સમજીએ કે બે સિસ્ટમની આપણે જે વાત કરતા હતા એની પહેલાં હું વાત કરું. આપણે ત્યાં બે બાજુથી ચોમાસું આવતું હોય છે, એટલે એક બંગાળની ખાડીમાંથી જે પવનો ફૂંકાતા હોય એ મહારાષ્ટ્ર અને ઉપર ગુજરાત અને બધી જ જગ્યાએ વરસાદ લાવે છે અને આ બાજુ બંગાળની ખાડીમાંથી એટલે બંગાળની ખાડીમાંથી જે પવનો ફૂંકાય એ આ બાજુ મધ્યપ્રદેશ સુધી પહોંચે ત્યારે આપણા ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થાય. એટલે બે બાજુથી જ્યારે પવનો ફૂંકાવાની શરૂઆત થાય અને બે બાજુથી આપણને અસર કરતું ચોમાસું હોય છે. મુખ્ય વાત એ હતી કે આપણું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું તો ખરી, વહેલા પ્રવેશ્યું, બધા જ આનંદમાં હતા કે આ વખતે ચોમાસું વહેલા પ્રવેશ્યું છે, પણ પ્રવેશતા જે નિષ્ક્રિય થઈ ગયું હતું. એને જે ભેજવાળા પવનો મળવા જોઈતા હતા એ નહોતા મળી રહ્યા અને સાથે જ વેપાર વાયુ જે આપણે કહીએ છીએ એની જે ગતિ હોવી જોઈતી હતી એ ગતિ એને નહોતી મળતી. એના કારણે નિષ્ક્રિય થઈ ગયું અને પછી આપણે રાહ જોતા હતા કે ફરીથી ક્યારે એવી કોઈ સિસ્ટમ બને જેના કારણે એને એક પુશ મળે અને પવનો આગળ વધે અને ગુજરાત સુધી ભેજવાળા પવનો લઈને આવે અને વરસાદ લઈને આવે. કારણ કે અહીંયા સમુદ્રમાં તો વરસાદ પડતો હતો, અહીંયા સમુદ્રમાં તો એની અસર જોવા મળતી હતી, પણ એ આગળ નહોતું વધી રહ્યું. એટલે મહારાષ્ટ્રમાં જ્યારે મજબૂતાઈથી વરસાદ પડવાની શરૂઆત થાય ત્યાં ઓલરેડી ચોમાસું પ્રવેશ્યું અને ઘણા દિવસો થઈ ગયા અને ત્યાં સામાન્ય વરસાદ તો પડી જ રહ્યો હતો, પણ સાર્વત્રિક વરસાદ આપણે જે કહીએ ચોમાસાનો એવું ગુજરાતમાં નહોતો પડતો. એટલે હવે એની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા એક સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ બનવાની છે અને એ લો પ્રેશર સિસ્ટમ ભારે પવનો લઈને આવશે ગુજરાતમાં અને લો પ્રેશર સિસ્ટમ આપણા ચોમાસાને આગળ ધકેલી રહ્યું છે, એટલે આગળ વધારી રહ્યું છે. લો પ્રેશર સિસ્ટમ ગુજરાત પર સારી એવી અસર કરે છે. બંગાળની ખાડીમાં પણ અહીંયા એક સિસ્ટમ બને છે, આ ડીપ ડિપ્રેશન સુધી જશે એવું હવામાન વિભાગનું માનવું છે. એટલે આ બંને જે સિસ્ટમો છે એ સમયાંતરે આગળ વધશે. જેમ જેમ ધીરે ધીરે આગળ વધશે એમ આપણા ચોમાસાને અસર થવાની છે, કારણ કે એ પવનો જે છે બંગાળની ખાડીના એ મધ્યપ્રદેશ સુધી જ્યારે પહોંચે છે ત્યારે એની અસર ગુજરાતને થવાની છે અને આ બાજુથી અરબી સમુદ્રમાંથી જે પવનો આવે છે એની અસર થવાની છે. અત્યારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે, મુંબઈ અને એની આસપાસ સારો વરસાદ છે, એટલે જે સિસ્ટમ છે એ મજબૂત કહી શકાય આપણે કે ચોમાસું છે એ સારી રીતના આગળ વધી રહ્યું છે. આજની સ્થિતિ જોઈએ તો આજે દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સાથે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવનાઓ હતી અને આજે હવામાન વિભાગે આગાહી પણ કરી હતી કે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો છે. 20 તારીખની સ્થિતિ જોઈએ તો મુંબઈમાં સારો વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં ઓલમોસ્ટ બધા જ જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ, મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચશે અને આ તમે જુઓ કે સિસ્ટમની કેટલી જબરજસ્ત અસર છે કે ઓલમોસ્ટ મહારાષ્ટ્રમાં વરસાદ પડી જવાનો છે. કાલ સુધીમાં સારો વરસાદ પડી જશે. એટલે 20 તારીખ સુધીમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જો સારો વરસાદ પડે છે તો ચોક્કસથી ગુજરાતમાં પણ એટલી જ મજબૂતાઈથી વરસાદ પડવાની શરૂઆત થશે. 21 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડી જશે. બાકી રહેશે ઉત્તર ગુજરાત. તો ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની શરૂઆત થશે, પણ અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે. અત્યારે જે વરસાદ પડવાનો છે એ ગાજવીજ સાથે વરસાદ પડશે અને સામાન્યથી મધ્યમ વરસાદ હશે. જે ધોધમાર વરસાદ આપણે કહીએ છીએ એવો વરસાદ પડવાની અત્યારે સંભાવના નથી. સિસ્ટમ મજબૂતાઈથી તો આગળ વધી જ રહી છે, જેની અસર તમે અહીંયા જુઓ કે અહીંયાથી જ્યારે જેમ જેમ આગળ વધશે એ પ્રમાણે એની અસરો ગુજરાત સુધી પહોંચતા વાર લાગશે. અહીંયા પણ તમે જુઓ કે સ્થિતિ જુઓ કેટલી ભયાનક છે. આ રેડ અને ગ્રીન કલર બતાવે છે કે કેટલી મજબૂતાઈથી પવનો ફૂંકાશે અને ક્યાં વરસાદ ભારે પડી શકે તેવી સંભાવનાઓ છે. મહારાષ્ટ્ર સુધી જ્યારે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તો એની અસર ગુજરાત પર થતી હોય છે. આપણે એવું કહેવાય કે ચોમાસું પ્રવેશે એટલે દક્ષિણ ગુજરાતથી પ્રવેશે અને પછી બનાસકાંઠા સુધી પહોંચે વરસાદ, એટલે આખું ચોમાસું બેસી ગયું એવું કહેવાય. એટલે બનાસકાંઠા સુધી એટલે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ ન પડી જાય ત્યાં સુધી આપણે એવું ન કહી શકીએ કે ચોમાસું મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે કે મજબૂત બની ગયું છે. પણ હા, એની શરૂઆત થઈ ગઈ છે મજબૂત બનવાની. આજથી જ એની શરૂઆત છે. 24 તારીખ સુધીમાં સારો વરસાદ લઈને આવશે ગુજરાતમાં અને હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાનું એવું માનવું છે, અમે હમણાં જ્યારે મળ્યા ત્યારે એમણે એવું કહ્યું કે આપણે છે ને 21 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં, તમે જુઓ 24 તારીખની સ્થિતિ કેવી છે. 24 તારીખમાં સારો વરસાદ ગુજરાતમાં પડવાનો છે ને બધા જ વિસ્તારોમાં પડવાનો છે. દરિયાકાંઠાના
કાંઠાના વિસ્તારોમાં તો રેડ કલર છે, દક્ષિણ ગુજરાતમાં પણ રેડ કલર છે. એટલે 24 તારીખે ભયાનક વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના છે. એટલે જે સિસ્ટમની આપણે વાત કરીએ, સિસ્ટમ 24 તારીખ સુધીમાં જે આપણું નિષ્ક્રિય ચોમાસું હતું એને એકદમ અદ્ભુત રીતના સક્રિય કરી અને મજબૂતાઈથી ચોમાસાનો જે વરસાદ છે પડવાનો છે. આમ તો ચોમાસાનો વરસાદ પડતા આટલો સમય લાગ્યો છે તો આપણને એવું લાગે કે ચોમાસું લેટ બેસ્યું છે કે પછી ખેડૂતોને ટેન્શન થાય કે આ વખતે સરખું ચોમાસું નહીં થાય, પણ એવું નથી. શરૂઆતના દિવસોમાં જ્યારે ચોમાસું નિષ્ક્રિય થયું એનો મતલબ એવું નથી કે આખું ચોમાસું એવું રહેશે. અત્યારે જે 10 દિવસનું જે પણ નુકસાન થયું છે કે 10 દિવસ જે ઓછો વરસાદ પડ્યો છે એ પાછળ જતાં કવર પણ થઈ શકે છે. 24 તારીખથી ભયાનક વરસાદ પડવાની સંભાવનાઓ છે. આમ તો 24 થી 28 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ પડી જશે અને આખા ગુજરાતને વરસાદ મળશે. હવે પાછા આજની સ્થિતિ પર આવીએ. હવામાન વિભાગ શું કહે છે, ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, શું સ્થિતિ છે, જે પ્રમાણે હવામાન વિભાગ કહે છે એ પ્રમાણે તમે જુઓ કે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જ ખાલી વરસાદ નથી, બાકી બધી જ જગ્યાએ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં બધે જ વરસાદ પડવાનો છે. એટલે મેઘગર્જનાની જે ચેતવણી છે એ વરસાદ લઈને આવશે, છૂટો છવાયો વરસાદ પડવાનો છે. અને અહીંયા બધી જ જગ્યાએ જ્યારે મેઘગર્જના થશે એટલે કાળા વાદળો તો તમને સવારથી દેખાતા જ હશે. મેઘગર્જના થશે, સામાન્ય વરસાદ પડી શકે છે. એટલે છૂટો છવાયો વરસાદ હશે. ભારે વરસાદની અપેક્ષા અત્યારે નથી. જેમ જેમ ચોમાસું આગળ વધશે, જેમ સિસ્ટમ મજબૂત થશે બંને, એ સિસ્ટમ પ્રમાણે ચોમાસું આગળ વધશે. મેઘગર્જના ક્યાં થવાની છે તો ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ક્યાં નથી થવાની એની જ વાત કરીએ, કારણ કે ઓછા વિસ્તારો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી આટલા વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતવણી નથી આપવામાં આવી. છૂટો છવાયો વરસાદ ક્યાં પડવાનો છે, ભારે વરસાદની ચેતવણી તો નથી જ આપી, પણ છૂટો છવાયો વરસાદ ક્યાં પડવાનો છે, છૂટા છવાયા સ્થળોએ ક્યાં વરસાદ પડશે તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા, દમણ એટલે દક્ષિણના આટલા ભાગો, દક્ષિણ ગુજરાતના આટલા ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. બાકી જે આપણે વાત કરીએ કે સામાન્ય વરસાદ જે હોય છે એ તો પડવાની શરૂઆત ગુજરાતમાં ઘણા સમયથી થઈ ગઈ છે. એટલે જે વરસાદની આગાહી હવામાન વિભાગ કરે છે એ પ્રમાણે તો ઓલમોસ્ટ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી જ રહ્યો છે. પણ એ ચોમાસાનો વરસાદ નથી ગણતા. ચોમાસા પહેલાંની જે ગતિવિધિ હોય એનો વરસાદ આપણે માનીએ છીએ. સેટેલાઇટ મેપ જે આપે છે હવામાન વિભાગ એનાથી પણ સમજીએ કે આ તમને વાદળો દેખાતા હશે. આ મજબૂત વાદળો અત્યાર સુધી નહોતા અને એ નહોતા એના કારણે આપણા ત્યાં વરસાદ નહોતો. હવે તમે જુઓ કે અહીંયા પણ વાદળ અને ઘેરાવ દેખાઈ રહ્યું છે અને આ બાજુ પણ વાદળો મજબૂત દેખાઈ રહ્યા છે. આ બધા જ ભેજવાળા વાદળો જેમ પસાર થશે એ પ્રમાણે ગુજરાતમાં વરસાદ આવશે. એટલે વાદળો જેટલા જલ્દી પસાર થાય છે, જેટલી જલ્દી સિસ્ટમ મજબૂત થાય છે, લો પ્રેશર સિસ્ટમ બનેલી જ છે ઓલરેડી, એટલે બનવાની શરૂઆત થઈ ગઈ છે અરબ સાગરમાં અને આ બાજુ બંગાળની ખાડીમાં પણ બનવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે બંગાળની ખાડી અને અરબ સાગરની જે સિસ્ટમ છે એ સારો એવો વરસાદ લઈને આવશે. આજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડ્યો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. એટલે બધી જ જગ્યાએ વરસાદ પડવાની શરૂઆત થઈ છે. સિસ્ટમ પણ સારી બની ગઈ છે એટલે હવે સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 20 તારીખથી 28 તારીખ આ દિવસો યાદ રાખી લો તમે કે આટલા દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે અને એમાં પણ સ્પેશિયલી 24 થી 28 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે.